બોલો રોહિદાસ બાપાની જય, વીર મેઘમાયાની જય, સંત સવયનાથની જય, સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન. જે શૈક્ષણિક સંકુલ બનવા જઈ રહ્યું છે અને જે ટ્રસ્ટીઓ, પ્રમુખ, ઉપપ્રમુખ અને જે કાર્યવાહક મેમ્બરો છે એમણે બહુ મોટું યોગદાન આપ્યું છે. એમનો સમય, તન, મન અને ધનથી આ હેતપૂર્વક કાર્ય કરી રહ્યા છે. તો એમણે અપીલ પણ કરી રહ્યા છે. તો આજે આપણા ખાસ મહેમાન એવા ડીસી ઝાલા સાહેબ કે જેઓ સુરતથી ખાસ અહીં પધાર્યા છે અને આપણા સુરેન્દ્રનગર જિલ્લાના વણા ગામના તેઓ વતની છે. તો એમણે 50થી પણ વધારે હાર લઈ અને અહીં સ્વાગત કરવા માટે આવ્યા છે. તો સાહેબ, તમે જ્યારે અહીં સુખધામ રેસિડેન્સી ખાતે પધાર્યા છો અને જે શ્રી રોહિદાસ વંશી સમાજ વિકાસ ટ્રસ્ટના માધ્યમથી આ કામ બીજા માળ સુધી પહોંચ્યું છે, અને આમ તમને કેવું લાગે છે અહીં આવ્યા પછી? ખરેખર આનંદની વાત છે કે મારા સમાજનું, મારા અનુસૂચિત જાતિ સમાજનું આજ એક શૈક્ષણિક સંકુલ બની રહ્યું છે. આમ જોવો તો સમાજના ઘણા સંકુલ હશે, બને છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં રોહિદાસ વંશી સમાજનું મોટું જો શૈક્ષણિક સંકુલ બનતું હોય તો આ પ્રથમ છે. આશરે 5 થી 6 વર્ષ પહેલા સમાજના ઘણા બધા આગેવાનો, આપણા સમાજના શ્રેષ્ઠી અને અગ્રણી બી.કે. પરમાર સાહેબ, નટુભાઈ પરમાર, મગનલાલ રાઠોડ, ઋતુભાઈ રાઠોડ, ગિરીશભાઈ ચાવડા, અમૃતભાઈ વાણિયા, જાદવજીભાઈ, રામજીભાઈ, ઘણા બધા આપણા આગેવાનો, જો હું નામ લેવા બોલું તો કદાચ સમય વધારે વેડફાઈ જશે. આવા બધા આગેવાનો દ્વારા એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને ચિંતન શિબિરના આયોજન દ્વારા ગામડે ગામડે ફરવામાં આવ્યો. ત્યારે અમારા ખાંડિયાના દાદા નારાયણભાઈ પણ સાથે હતા. આ દરમિયાન એક વિચાર રાખવામાં આવ્યો કે સમાજને એક શૈક્ષણિક સંકુલ આપવું. આપણા બાળકો જ્યારે સિટીમાં ભણવા જાય છે ત્યારે એને રહેવા, જમવા માટેની બહુ તકલીફ પડે છે. એના કારણે ગરીબ બાળકો ભણી શકતા નથી અથવા પાછા ગામડે આવે છે. ત્યારે દરેક ગામે આ વિચાર રાખ્યો અને આ વિચાર પછી ગામડે ગામડે ફર્યા. પરંતુ તે દરમિયાન કદાચ અમને થોડી ઓછી સફળતા મળેલી. ત્યારબાદ અમે આ વસ્તુને અટકા નહીં અને પકડી રાખ્યું કે કોઈ પણ રીતે આ શૈક્ષણિક સંકુલ બનાવવું છે. ત્યારે આ સંસ્થાના પ્રમુખ રામજીભાઈ, નટુભાઈ, બી.કે. સાહેબ, આ બધા જ, ગિરીશભાઈ ચાવડા, નારાયણભાઈ, મગનલાલ રાઠોડ, આ બધા જ વ્યક્તિઓ પાછું એક ચર્ચા આવી કે આપણે ના કરવું જ છે. અને ત્યારે આ બધાએ એક ટ્રસ્ટ બનાવવાનું આયોજન કર્યું અને તાત્કાલિક આ સુખધામ રેસિડેન્સી ખાતે એક પ્લોટની ખરીદી કરી અને પ્લોટની ખરીદી કરી તેના નાણાં આ લોકોએ બધાએ એકબીજાએ અંગત રીતે કાઢીને આપ્યા અને જેટલું થતું હતું એટલું લોન આ તે કરીને આનું આયોજન કરીને આ પ્લોટ ખરીદો અને આજે તેનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે ખરેખર આનંદની વાત થાય છે કે આ ટ્રસ્ટીગણ, કારોબારી આ મહેનત કરી રહ્યું છે, એની સાથે સાથે સમાજના દરેક વ્યક્તિએ આમાં સહકાર આપવો જોઈએ. આજે મને આનંદ થયો કે આટલું સરસ કામ કોઈ પાણી છાંટવાનું કરી રહ્યું છે, કોઈ પોતાનું એવું યોગદાન આપી રહ્યું છે કે જે ખરેખર આપણને એક દાખલારૂપ થાય છે. માટે દરેકનું, ટ્રસ્ટીગણનું સન્માન કરવાનું મને મન થયું અને હું લગભગ 50 ફૂલહાર લઈને આવ્યો, છાલ લઈને આવ્યો અને પ્રમુખ રામજીભાઈને પણ વાત કરી. પણ સંજોગોવશાત પ્રમુખ રામજીભાઈ બહાર છે. ત્યારે ઉપપ્રમુખ ગિરીશભાઈ, મંત્રી શ્રી અમૃતભાઈ, બી.કે. પરમાર સાહેબ, નારાયણ દાદા, નટુભાઈ, મોહનભાઈ, મગનલાલ, બેચરભાઈ, આપણા જે બિલ્ડર જેનું બાંધકામની જવાબદારી સોંપી છે અને તન મન ધનથી કામ કરી રહ્યા છે. કોઈ બિલ્ડર તન મનથી કરે પણ ધનથી ન કરે, આ તો ધનથી પણ કરી રહ્યા છે. કારણ કે એમને પેમેન્ટ વહેલા મોડું થાય તો પણ એ ક્યારેય કોઈ ઓલી નથી કરતા કે કામ અટકાશે.
પપ્પુભાઈ, દરેક વ્યક્તિ તન મન ધનથી અહીંયા કામ કરી રહ્યા છે. પણ આ લોકો કામ કરી રહ્યા છે એની સાથે સાથે સમાજની દરેક વ્યક્તિની પણ અહીંયા જરૂર પડશે. ફક્ત ને ફક્ત ટ્રસ્ટીગણથી નહીં થાય. આ એક આપણા સમાજનું કામ છે. આમાં દરેક વ્યક્તિની જરૂર પડશે, દરેકના નાણાંની જરૂર પડશે. માટે આર્થિક રીતે આપણે ખૂબ આ ટ્રસ્ટને અત્યારે જરૂર છે. માટે દરેક વ્યક્તિનું આહવાન કરું છું, અપીલ કરું છું કે દરેક વ્યક્તિ પોતાનો ફાળો આપે. આવનારી પેઢી એમને કહીને, પપ્પા તમારું આ પેઢીની અંદર શું યોગદાન હતું, ત્યારે આપણે નીચું ન જોવું પડે. એટલા માટે રોહિદાસવંશી સમાજ ફક્ત નહીં, સમગ્ર અનુસૂચિત જાતિનું હું આહવાન કરું છું કે આવો, કામગીરી જોવો, અને આવનારી પેઢી આપણને એવું મેણું ન મરી જાય કે આપણું યોગદાન શું. એટલે આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આ સંસ્થાને આપી અને આપણા આવનારી પેઢીને કહી શકીએ કે મારા દાદા, મારા દીકરા કે મારા બાપાએ આમાં કંઈક આપ્યું છે, એવું આપણે આપણો વિચાર અને કામગીરી બતાવીએ. તેમજ વધુમાં આ ટ્રસ્ટ જે કામગીરી કરી રહ્યું છે એમાં સૌ ટ્રસ્ટીઓ અને કારોબારીઓ તન મન ધનથી દોડી રહ્યા છે, રાત દિવસ મહેનત કરી રહ્યા છે. એની સાથે સાથે સમાજના આગેવાનોએ પણ આગળ આવવું પડશે અને આગળ આવી અને આમાં મહેનત કરવી પડશે અને આ કામને આગળ વધારવું પડશે. માટે દરેક વ્યક્તિ તન મન ધનથી આમાં સહયોગ કરે એવી અપીલ સાથે જય ભીમ, જય રોહિદાસ બાપા. તો ખૂબ જ સરસ વાત કરી ડીસી ઝાલા સાહેબે કે જે ટ્રસ્ટીઓ છે એમનું બહુ મોટું યોગદાન છે. તો સાહેબ, તમે અહીં જ્યારે પધાર્યા છો તો અહીં ટ્રસ્ટીઓ માટે કોઈ સૂચન હોય અથવા તો તમને કંઈ એવું દેખાતું હોય અને જે સમાજે આમાં યોગદાન આપ્યું છે, ઘણા બધા દૂર દૂર છેવાડાના ગામડાઓમાંથી પણ અહીં દાન મળ્યું છે, અને જે વાલીઓ છે એ રહેવાની સગવડતા નહીં હોવાના કારણે ભણતર ટૂંકાવતા હતા, ખાસ કરીને દીકરીઓ માટે, અને જે મોટા શહેરોમાંથી પણ સમગ્ર ગુજરાતમાંથી અહીં દાતાશ્રીઓ બન્યા છે, ત્યારે આ તકે આપ શું કહેશો? આમ જુઓ તો ટ્રસ્ટીગણને હું સૂચન ન કરી શકું, કેમ કે ટ્રસ્ટીગણ એ એક એવું છે કે અહીંયા કામ કરવાવાળા એકથી એક ચડિયાતા વ્યક્તિઓ છે, હોશિયાર છે, પોતે તન મન ધનથી કામગીરી કરી રહ્યા છે. અને આ ટ્રસ્ટની સાથે ફક્ત ને ફક્ત સુરેન્દ્રનગર નહીં, અમદાવાદના દાતાઓ અને અમદાવાદના વ્યક્તિઓ પણ આની હારે સંકળાયેલા છે. રાજકોટની ટીમ પણ બનેલી છે. એટલે ફક્ત ને ફક્ત એક ટીમ નથી, આમાં અનેક ટીમ. ભાવનગર જુઓ, રાજકોટ જુઓ, સુરેન્દ્રનગર જુઓ, અમદાવાદ જુઓ. અરે હું એમ કહું છું કે આ ફક્ત ને ફક્ત સુરેન્દ્રનગર જિલ્લામાં નહીં, સુરેન્દ્રનગર જિલ્લાની બહારથી પણ આને સમર્થન મળી રહ્યું છે. ત્યારે ખરેખર આ કામગીરીને બિરદાવવી જોઈએ. અને હજુ પણ હું અમદાવાદની ટીમ છે, રાજકોટની ટીમ છે, આ બધાને પણ વિનંતી કરું છું કે આપણે જે રીતે બધા એક થઈને, નેક થઈને આ કામગીરી કરી રહ્યા છીએ, એ જ રીતે આગળ આ ટ્રસ્ટને અને આ સંસ્થાને લઈ જઈએ. એ માટે વધુ કામગીરી કરીએ અને વધુ લોકોને જોડીએ એવી અપીલ કરું છું. જય ભીમ. સાહેબે ખૂબ જ સરસ વાત કરી. બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે ઉન मात पिता और पशुओं में कोई अंतर नहीं, जो अपने से अच्छी स्थिति में अपने बच्चे को देखने की ઈચ્છા ન रखे. એટલા માટે એમણે ભાવિ પેઢીની પણ વાત કરી છે. તો સૌનો આભાર. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.